સંધાનની નવા વર્ષની શુભેચ્છા. મિત્રો, નવા વર્ષના ઇતિહાસના આજના પહેલા કાર્યક્રમની અંદર આપણો વિષય છે ઇતિહાસ, ઇતિહાસ સંશોધન અને ઇતિહાસકાર. આ સરસ મજાના અને ગહન વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્રે ઉપસ્થિત છે અરુણભાઈ વાઘેલા. અરુણભાઈ ગુજરાત યુનિવર્સિટી સમાજ વિદ્યા ભવનમાં રીડર તરીકે અધ્યાપન કાર્ય ઘણા વર્ષથી કરી રહ્યા છે. સંશોધનની અંદર પણ એક યુવાન જે કેડર છે એની અંદર પ્રથમ હરોળમાં એમનું સ્થાન છે. ઘણા બધા વિષયો ઉપર એમણે સંશોધન કાર્ય કર્યું છે. ખાસ કરીને વંચિતોનો ઇતિહાસ અને એમાંય ખાસ કરીને આદિવાસીઓ ઉપર અરુણભાઈએ ઘણું બધું કામ કરેલું છે. તો અરુણભાઈ, અમે તમને આજના કાર્યક્રમમાં આવકારીએ છીએ. અરુણભાઈ, આજના આપણા વિષયના સંદર્ભમાં મારે તમને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે સંશોધન એટલે શું? હા, સંશોધન એટલે હસમુખભાઈ આપણે ખાસ કરીને ઇતિહાસ સંશોધન એવો અભિપ્રેત થાય. ઇતિહાસમાં સામાન્ય આપણી સમજ એવા પ્રકારની છે કે આપણો આખો જે વિષય છે એ ભૂતકાળ કેન્દ્રીય અથવા તો ભૂતકાળ સાથે સંબંધ ધરાવતો વિષય છે. એટલે ભૂતકાળના કોઈ ઘટનાઓ છે, કોઈ બનાવો છે, કોઈ પ્રસંગો છે, એ પ્રસંગો અજાણ્યા છે, લોકો એના વિશે જાણતા નથી. ત્યારે એક ઇતિહાસકાર શું કરે છે કે એ ભૂતકાળમાં જાય છે, એને લગતા સોર્સ શોધે છે, સંશોધન સામગ્રી શોધે છે અને એ ઘટનાઓ અને પ્રસંગો, એ જે બનાવો છે એ બનાવોને સમકાલીન જગતની સામે એને રજૂ કરે છે. એટલે આ એક આપણે નાના અર્થમાં એને કહીએ તો ઇતિહાસ સંશોધન એક વ્યાખ્યા થઈ. અરુણભાઈ, ઇતિહાસનું સંશોધન કાર્ય જો આપણે હમણાં સુધીના છેલ્લા 15-20 વર્ષ પહેલાના સમય સુધીનું આપણે જોઈએ તો મોટાભાગે એક રૂટીન પ્રક્રિયા જેવું હતું કે નિશ્ચિત કેટલાક ક્રાઇટેરિયા હતા, કેટલાક ક્ષેત્રો હતા, એના પૂરતી જ મર્યાદિત એનું સંશોધન કાર્ય થતું હતું. વર્તમાન સમયની અંદર ઇતિહાસના સંશોધન કાર્યમાં કોઈ નવા ક્ષેત્રો વિકસ્યા હોય એવું ખરું? હા, બહુ સરસ પ્રશ્ન છે હસમુખભાઈ. સામાન્ય રીતે એમ કહેવાય છે કે ઇતિહાસ ને ભૂતકાળ સાથે સંબંધ છે, પણ અત્યારે જે નવી સમજ વિકસી રહી છે એ પ્રમાણે એમ કહેવાય છે કે ઇતિહાસને જેટલો સંબંધ ભૂતકાળ સાથે છે એના કરતા વધારે સંબંધ એને વર્તમાન સાથે છે. કારણ કે ભૂતકાળ શું છે, અનફ્લેક્સિબલ અથવા તો અપરિવર્તિત છે. એક વખત કોઈ ઘટનાઓ છે, બનાવો છે કે પ્રસંગો જે બન્યા છે એ બનાવોમાં તમે કે હું કશું પરિવર્તન કરી શકતા નથી પણ જે રીતે સમાજ બદલાય છે, વર્તમાન બદલાય છે, વર્તમાન બદલાતા ભૂતકાળ તરફ જોવા માટેની આપણી દ્રષ્ટિ બદલાય છે. અને એને કારણે શું થાય છે કે પ્રાચીન સમયથી લઈ અને આજે આપણે આધુનિક સમયમાં જે જીવી રહ્યા છીએ એ સમય દરમિયાન સમાજનો, ઇતિહાસકારોનો ઇતિહાસ તરફ જોવા માટેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. દાખલા તરીકે તમે એન્શન્ટ ઇન્ડિયામાં વાત કરો તો એ સમયે રાજાઓ છે, મહારાજાઓ છે, ધર્મગુરુઓ છે, એમનું સમાજ ઉપર પ્રભુત્વ હતું એટલે એ સમયે સમાજની ઇતિહાસ તરફ જોવા માટેની માત્ર બે જ દ્રષ્ટિઓ હતી. એક રાજકીય દ્રષ્ટિ હતી અને બીજી સામાજિક દ્રષ્ટિ હતી. મધ્યયુગમાં એના કરતાં થોડું કોમ્પ્લેક્સ થયું અને એમાં મોટેભાગે ધાર્મિક ઇતિહાસની આપણે બોલબોલા જોઈ રહ્યા છીએ. આધુનિક સમય આખું જ્યારે આવે છે, વાહન અને સંદેશાવ્યવહારના સાધનોનો વિકાસ થાય છે, ટેકનોલોજીનો વિકાસ થાય છે, એને પરિણામે શું થાય છે કે ઇતિહાસ જે છે એ સર્વાંગી બને છે. અને આજે તો એમ કહેવાય છે કે આજના માનવ સમાજની જેટલી બાબતો લાગુ પડે છે એટલી જ બાબતો ભૂતકાળના માનવ સમાજને પણ લાગુ પડતી હતી. તો પછી ઇતિહાસને માત્ર રાજા રજવાડાઓ છે કે રાજકીય બાબતો છે કે ધાર્મિક બાબતો છે એટલા પૂરતો આપણે શા માટે સીમિત કરી દેવો જોઈએ? એટલે ઇતિહાસને દરેક રીતે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાજકીય સંદર્ભમાં, સામાજિક સંદર્ભમાં, આર્થિક સંદર્ભમાં છે. ગુજરાત જેવા સ્ટેટમાં તો આર્થિકની કેટલી બધી અગત્યતા છે. એ રીતે સાંસ્કૃતિક છે, ધાર્મિક છે, આ બધી જે બાબતો છે એ પણ ઇતિહાસના અભ્યાસના અને સંશોધનના ભાગરૂપે બને છે. અને એમાં નવા સમયે કેટલીક નવી ઇતિહાસ લેખનની શાખાઓ આવી છે અને એ લોકોએ ઇતિહાસને જોવા માટે આપણને એક નવી દૃષ્ટિ આપી છે. દાખલા તરીકે 19મા સૈકામાં એક સામ્રાજ્યવાદી નામની એક ઇતિહાસ લેખનની શાખા આવી હતી. એ પછી તમે માર્ક્સવાદી ઇતિહાસ લેખન આવ્યું, સબલ્ટન ઇતિહાસ લેખન આવ્યું, રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન આવ્યું. એટલે જેમ જેમ સમય બદલાતો જાય છે. અને બીજી એક મહત્વની વાત તો એ છે કે ઇતિહાસ જે છે સમયની જે જરૂરિયાત છે અથવા તો સમાજની જે ગરજ છે, ગરજ પ્રમાણે પણ ઇતિહાસના સંશોધનમાં ફેરફારો થતા રહે છે. આવું મારું નમ્રપણે માનવું છે. અરુણભાઈ, સંશોધન કરવું એનો અર્થ એવો થયો કે સંશોધનકાર સંશોધન કરે છે. તો
તો એ સંશોધનકાર, ખાસ કરીને ઇતિહાસના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એ સંશોધનકારના કયા કયા લક્ષણો હોવા જોઈએ? બહુ સરસ વાત કરી હસમુખભાઈ. ઇતિહાસના સંશોધન એટલે આમ બીજા અર્થમાં આપણે એમ કહીએ તો ઇતિહાસકાર, અને કોઈ પણ વિષયમાં જે માણસ પોતાના વિષયને લગતું સંશોધન કરતો હોય તો એને એના વિષયનો સંશોધક કહેવાય છે. એ રીતે ઇતિહાસમાં જે સંશોધન કરતો હોય એના માટે ઇતિહાસ સંશોધનકાર અથવા તો ઇતિહાસકાર આપણે શબ્દ વાપરી શકીએ. હવે આના કોઈ ચોક્કસ એક ધોરણો નથી એમ કે ભાઈ આ 10 કે 12 તમે જે વ્યાખ્યાઓ છે એને જ તમે ધ્યાનમાં રાખો અને પછી એને જ તમે ઇતિહાસકાર કહો, એવું શક્ય નથી એમ. પણ મારી જે સમજ છે પ્રમાણે હું કહું તો ઇતિહાસકારની લાક્ષણિકતામાં પહેલું અને સૌથી અગત્યનું કોઈ લક્ષણ હોય તો એ ઇન્ટ્રોસ્પેક્શન અથવા તો આત્મ ઓળખ છે એમ. હવે આત્મ ઓળખ એટલે આપણે દર્શનશાસ્ત્રની ભાષામાં કે અધ્યાત્મની ભાષામાં પેલી જે વાત કરીએ છીએ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, એવી અધ્યાત્મની વાતો નથી એમ. પણ ઇતિહાસનું જે સંશોધન છે એક બહુ જ ગંભીર પ્રકારની પ્રવૃત્તિ છે. અને ગંભીર પ્રકારની પ્રવૃત્તિમાં પડેલો જે માણસ છે, માણસે પોતાના આત્માને પૂછવાનું છે કે હું જે પ્રવૃત્તિ કરવા માટે જઈ રહ્યો છું એ પ્રવૃત્તિને હું પહોંચી વળીશ કે નહીં એમ. એટલે મારી દ્રષ્ટિએ આ ઇન્ટ્રોસ્પેક્શન અથવા પોતાની જાતને ઓળખવા માટેની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિથી ઇતિહાસકારનું પહેલું લક્ષણ શરૂ થાય છે એમ. એ પછી તો બીજા ઘણા બધા આપણે TYBA અભ્યાસક્રમમાં ભણાવીએ છીએ કે સત્ય અને વાસ્તવિકતાનું આલેખન કરવું જોઈએ, એના લખાણોમાં પૂર્વગ્રહ ક્યાંય નહીં આવવો જોઈએ એમ. આપણે પેલો જર્મનીનો મહાન ઇતિહાસકાર રાંકે તો એમ કહેતો હતો કે હું ઇતિહાસ લખું છું ત્યારે હું ભૂલી જાઉં છું કે હું કયા ધર્મનું છું એમ. અને એનું પ્રસિદ્ધ પેલું વિધાન છે એમ કે હું ઇતિહાસ લખું છું ત્યારે હું ભૂલી જાઉં છું કે પહેલા હું ઇતિહાસકાર છું અને પછી હું કેથોલિક છું એમ. એટલે મારું કેથોલિક જે હોવું છે એ મારા ઇતિહાસ લેખનમાં આડે નથી આવડતું. અને એવા ઘણા ઇતિહાસકારો ભારતમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. જદુનાથ સરકાર છે કે ડીડી કોસાંબી છે એમ. આ લોકોએ પોતાનો જે ધર્મ છે, પોતાની જે જ્ઞાતિ છે, ઇવન પોતાની જે રાષ્ટ્રીયતા છે એ પણ ઇતિહાસ લેખનમાં ક્યાંય આડે આવવા દીધી નથી એમ. એ ઉપરાંત શ્રમ છે, અથાગ શ્રમ કરવો પડે, ચોકસાઈ રાખવી પડે, એક માનસિક જાગૃતિ જે ઇતિહાસની છે એ પણ, આંતરશાસ્ત્રીય જે સંબંધો છે, બીજા વિષયોનું જે જ્ઞાન છે એ પણ ઇતિહાસકારે કેળવવું પડે એમ. એટલે આખી એક મોટી એક લાંબી યાદી ઇતિહાસકારની તૈયાર થવા જાય છે એમ. અને જેમ જેમ સમય બદલાતો જાય છે, હમણાં આપણે એમ કહ્યું કે ઇતિહાસ તરફ જોવાનો જે સમાજનો દ્રષ્ટિકોણ બદલાતો જાય છે એ રીતે ઇતિહાસકાર બનવા માટેની જે લાક્ષણિકતાઓ છે એ પણ સમયે સમયે બદલાતી જાય છે એમ. અરુણભાઈ, સમયે સમયે તમે કહ્યું કે વિજ્ઞાન, આપણે ઇતિહાસનો જે આધુનિક અર્થ છે, હવે ઇતિહાસ એ વિજ્ઞાન છે એવું આપણે કહીએ છીએ. વિજ્ઞાન જ્યારે કહીએ છીએ ત્યારે સત્ય અને માત્ર સત્ય વિજ્ઞાનનો આ પહેલો સિદ્ધાંત છે. તો ઇતિહાસની અંદર પણ આ જ રીતે વિજ્ઞાનમાં જેમ કહેવાય કોઈ સત્ય અને માત્ર સત્યની રજૂઆત કરતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન, તો ઇતિહાસમાં પણ સત્ય અને માત્ર સત્યની રજૂઆત કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ એવું કહી શકાય ખરું? બિલકુલ કહી શકાય કે ઇતિહાસમાં એક જ વસ્તુ છે કે એમાં સત્યની રજૂઆત કરવાની, સત્ય અને વાસ્તવિક ન હોય એવી કોઈ પણ બાબતની ઇતિહાસમાં સ્થાન ન હોઈ શકે. અમે સામાન્ય સમજ પણ આપણી આ પ્રકારની છે કે ઇતિહાસ બોલે છે એમ. ઇતિહાસ બોલે છે એટલે એનો સીધો અર્થ થયો કે ઇતિહાસ નથી બોલતો પણ સત્ય બોલે છે એમ. આપણે ઇબ્ન ખલ્દુન એક બહુ જ મહત્વનો એક આરબ ઇતિહાસકાર હતો. એને ઇતિહાસકારોને સંદેશો આપતા એમ કહેલું કે હે ઇતિહાસવિદ, તું સત્ય સુધી ન પહોંચી શકે તો કશો જ વાંધો નહીં, પરંતુ તારે સત્ય સુધી પહોંચવા માટેનો ભગીરથ અથવા તો નિષ્ઠાભર્યો પ્રયત્ન તો કરવો જ જોઈએ. એ ઉપરાંત બીજા ઘણા બધા ઇતિહાસકારો છે. દાખલા તરીકે ગ્રીકના જે પોલિબિયસ છે એને પણ એમ કહ્યું હતું કે આ તો એક અગાધ ભૂતકાળ છે અને જે રીતે એક ભૂગર્ભશાસ્ત્રી ભૂગર્ભમાં પડેલી જે વસ્તુઓ છે એમાં અનેક વસ્તુ એના હાથમાં લાગે છે પણ બીજી બધી વસ્તુઓને હાથમાં નથી રાખતો, પણ એ માત્ર પોતાને જે અગત્યનું છે, કિંમતી છે એ જ વસ્તુ બહાર લાવે છે. એટલે ઇતિહાસકાર પણ જયારે ભૂતકાળમાં સંશોધન કરે છે ત્યારે ઘણી બધી વસ્તુ એના હાથમાં લાગે છે, અસત્ય લાગે છે, અપપ્રચાર યાદ રાખે છે, ગોટાળાઓ હાથ રાખે છે, પણ એમાંથી માત્ર સત્યને શોધી અને સમકાલીન જગત સામે એને રજૂ કરવાનું છે. એક મધમાખી જે હોય છે ને એ પ્રકૃતિમાં આમ સતત ફરતી હોય છે. એની સામે ઘણા બધા રસ આવતા હોય છે, મધુર રસ પણ આવતો હોય છે, ખાટો રસ પણ આવતો હોય છે, કડવો રસ પણ આવતો હોય છે, વિષાક્ત રસો પણ આવતા હોય છે, પણ એક મધુર રસનું સેવન કરે છે. એટલે ઇતિહાસકારના કિસ્સામાં પણ આવું છે એમ કે એને મધુર રસ એટલે કે સત્યનું માત્ર આલેખન કરવાનું છે એમ, અને એ જ લાંબા સમય સુધી બોલાવવાનું છે એમ. એટલે સત્ય અને વાસ્તવિકતા જે છે એના વગરના ઇતિહાસ લેખનની કલ્પના પણ ન થઈ શકે. અરુણભાઈ, આપે હમણાં જ એક સરસ વાત કરી કે ભાઈ સમયે સમયે ઇતિહાસનો અર્થ બદલાયો છે. પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ અને યુદ્ધો પૂરતો ઇતિહાસ મર્યાદિત હતો. મધ્યયુગમાં આપણે આવ્યા તો મધ્યયુગની અંદર રાજા મહારાજાઓ, યુદ્ધો એ તો ખરું જ, પણ એની સાથે સાથે ધર્મ સંસ્થાઓ અને સામંતશાહી સંસ્થાનો પણ એની અંદર ઉમેરો થયો. આધુનિક યુગની અંદર અન ટુ ધ લાસ્ટ સમાજના છેવાડાના માણસ સુધી ઇતિહાસ પહોંચ્યો છે. તો આ જે બદલાતી આખી પ્રક્રિયા છે એને સંશોધન સાથે કોઈ સંબંધ ખરો?
બિલકુલ એ બદલાતી જે આખી પ્રક્રિયા છે એને સંશોધન સાથે બહુ જ સીધો સંબંધ છે અને ઇતિહાસકારોનું પણ એવું છે કે માત્ર તમે ભૂતકાળ કર્યા કરો, ઠાલા ભૂતકાળનું તમે વર્ણન કર્યા કરો તો એવા ઠાલા ભૂતકાળમાં કોઈને રસ પડવાનો નથી એમ. પણ જે બદલાતો જે વર્તમાન છે અને વર્તમાન જેમ બદલાય છે અને સમાજની જે જરૂરિયાતો છે અને રાષ્ટ્રની જે ગરજો છે એ જેમ જેમ પ્રકારે ઊભી થતી જાય છે એમ ઇતિહાસકારે પણ પોતાનું ઇતિહાસનું સંશોધન જે છે એને બદલાવતા રહેવું પડે છે. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે કે પોલિટિકલ અથવા તો રાજા મહારાજાઓની જે કહાનીઓ છે ત્યાંથી શરૂ થયેલું ઇતિહાસ લેખન છે આજે સાયન્સ અને ટેકનોલોજીના ઇતિહાસ સુધી આપણે પ્રવેશેલું જોઈ શકીએ છીએ. એ ઉપરાંત પર્યાવરણનો પણ ઇતિહાસ લખાય છે અને અત્યારે તો ઇતિહાસમાં એમ કહેવાય છે કે ઇતિહાસ શું છે એને બદલે તમે એમ પૂછો કે ઇતિહાસ શું નથી એમ. કારણ કે જેટલી બાબતો આજના વર્તમાનને લાગુ પડે છે એટલી જ બાબતો ભૂતકાળ જે છે ભૂતકાળના માનવ સમાજને પણ લાગુ પડતી હતી અને માત્ર ભૂતકાળનો વિષય નથી, ભૂતકાળ સાથે અને વર્તમાન પણ સાથે સંબંધ છે અને વર્તમાન કરતા પણ વિશેષ જે સંબંધ છે એને ભવિષ્ય સાથે સંબંધ છે એમ. એટલે આજે સૌથી વધારે કોઈ શાસ્ત્રની જરૂર હોય સમાજને તો ઇતિહાસની છે. તમારી વાત બહુ જ સાચી જરુણભાઈ કે માણસ માત્ર ઇતિહાસની જ નહીં પણ માણસે એનો વિકાસ કરવો હોય, પોતાનો વિકાસ કરવો હોય, સમાજનો વિકાસ કરવો હોય કે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો એને ગઈકાલ ઉપર દ્રષ્ટિ નાખવી પડે, ત્યાં કરેલી ભૂલો એને એની નજર સમક્ષ રાખવી પડે અથવા તો એને કઈ સારી વ્યવસ્થા ઉભી કરી હોય ભૂલાઈ ગઈ હોય તો અત્યારે એને એસ્ટાબ્લિશ કરવી જોઈએ અને એ રીતે જો એ વર્તમાનને ઘડે તો એનું ભવિષ્ય વ્યક્તિનું, રાજ્યનું, સમાજનું કે રાષ્ટ્રનું કે વિશ્વનું એ સારી રીતે એનું ઘડી શકે છે. અચ્છા અરુણભાઈ, હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે અધ્યાપન કાર્ય અને સંશોધન કાર્ય વચ્ચે કોઈ તફાવત ખરો? તફાવત છે પણ ખરો અને નથી પણ ખરું એમ. કારણ કે ઇતિહાસનું જે સંશોધન છે અને ઇતિહાસનું જે અધ્યાપન છે એ બંને એકબીજાની સાથે બહુ જ ગાઢ રીતે સંકળાયેલું છે. તમે વિશ્વના ઇતિહાસકારો અથવા તો ભારતના જે ઇતિહાસકારો છે તમે જુઓ તો એમાંના લગભગ 90% જે ઇતિહાસકારો છે એ એમના પ્રોફેશનમાંથી પેદા થયા છે. પ્રોફેશન એટલે એ પ્રોફેસરમાંથી આવ્યા છે, ઇતિહાસના અધ્યાપકમાંથી આવ્યા છે. એમાં ઘણી વખત એવું પણ બને કે એ ડાયરેક્ટલી વિદ્યા સાથે સંકળાયેલા ન હોય પણ તેમ છતાં ઇતિહાસમાં રસ પડે અને પછી ઇતિહાસમાં સંશોધન કરે એમ. દાખલા તરીકે ડીડી કોસાંબી એ પોતે બેઝિકલી ઇતિહાસના માણસ નહોતા પણ એમણે ગણિત શાસ્ત્રી હતા અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે ભારતમાં વૈજ્ઞાનિક રીતે ઇતિહાસ સંશોધવા માટેની આખી એક વિદ્યા એમણે ડેવલપ કરી એમ. એ જ રીતે જદુનાથ સરકાર હતા તો એ પણ કંઈ ઇતિહાસના પ્રોફેસર નહોતા પણ એ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા પણ ઇતિહાસમાં એમને રસ પડ્યો અને હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ એ નામના 4 ભાગોમાં એને પુસ્તક લખ્યું એમ. એ ઉપરાંત તમે E.H. કારની વાત કરી શકો અથવા તો બીજા ઘણા યુરોપના જે ઇતિહાસકારો હોય, આજે ગુજરાતના ઇતિહાસકારો તમે મકરંદ મહેતા છે, હરિપ્રસાદ શાસ્ત્રી છે એમ, તો એ ઇતિહાસના અધ્યાપનમાંથી જ આવેલા છે એમ. આ બંને પૂરક પ્રક્રિયા છે. અધ્યાપન, ઇતિહાસનો અધ્યાપક એટલે આપણે જાણીએ છીએ કે અનુસ્નાતક કક્ષાએ એ ભણાવતો હોય છે. હવે અનુસ્નાતક કક્ષાએ કે સ્નાતક કક્ષાએ જ્યારે ભણાવતો હોય ત્યારે પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કરતા એને એક ઊંડાણમાં જે એને ઘટનાઓ છે, બનાવો છે કે પ્રસંગો એને પકડવા પડતા હોય છે, એનું એને વિશ્લેષણ કરવું પડતું હોય છે, એનું અર્થઘટન કરવું પડતું હોય છે અને આ આખી પ્રક્રિયામાંથી એક અધ્યાપક જ્યારે પસાર થાય ત્યારે એને ઓટોમેટિકલી ઇતિહાસ સંશોધનમાં એને રસ પડવાનો છે. એટલે મને એમ લાગે છે કદાચ આ બંને બહુ જ ગાઢ રીતે સંકળાયેલા છે અને સારો જે અધ્યાપક છે એ સારો ઇતિહાસકાર પણ હોવો જોઈએ એવું મારું માનવું છે. અરુણભાઈ, આપણે અધ્યાપન કાર્ય અને સંશોધન કાર્ય વચ્ચેનો જેમ તફાવત બતાવ્યો એ જ પ્રમાણે ઇતિહાસ લેખન અને ઇતિહાસકાર આ બંને વચ્ચે શું તફાવત? બિલકુલ બહુ સરસ પ્રશ્ન છે કે ઇતિહાસ લેખન એટલે અત્યારે આ ગુજરાતી સાહિત્યમાં પણ એક ટ્રેન્ડ ચાલે છે એમ છેલ્લા ઘણા વર્ષોથી એમ કહે છે કે ભાઈ લખે એ લેખક અને જે સર્જન કરે એ સર્જક એમ. તો આ જ આખી જે વાત છે ઇતિહાસમાં પણ લાગુ પડી શકે છે કે ઇતિહાસ જે લખે છે એ લોકો ઇતિહાસના લેખક કહેવાય અને ઇતિહાસનું સંશોધન કરીને જે બહાર લાવે છે એને ઇતિહાસકાર કહેવાય એમ. આપણે ત્યાં ગુજરાતમાં કે ભારતમાં કે વિશ્વ કક્ષાએ ઘણા બધા માણસો છે ઇતિહાસ લખે છે પણ એ બધાને આપણે ઇતિહાસકારનો દરજ્જો નથી આપતા. સિમ્પલી દે આર એ હિસ્ટ્રી રાઇટર. એ લોકો ઇતિહાસ લેખક છે એમ. કારણ કે ઇતિહાસ લેખકમાં શું હોય છે કે એક ટૂંકા ગાળા માટે એને કંઈક કામ કરવાનું હોય છે. ઇતિહાસનું ઘટના છે, પ્રસંગ છે કે બનાવ છે એને પકડી અને પછી અહીંયા એને મૂકી દેવાનું હોય છે. એ પછી ઇતિહાસ લેખકનું જે કામ છે એ શું થતું હોય છે એ છાપા જેવું છે કે સવારે તમે વાંચો તો સારું લાગે, સાંજે પછી એ પસ્તી થઈ જાય એમ. એટલે ઇતિહાસ લેખકનું કામ આવું છે કે ડેપ્થ સંશોધન કે ઊંડાણપૂર્વકનું જે સંશોધન છે એ સંશોધન નથી હોતું એમ. જ્યારે ઇતિહાસકાર જ્યારે કામ કરતો હોય છે ત્યારે ઇતિહાસ સંશોધન હોય છે. એ કાળજીપૂર્વક પોતાનો વિષય પસંદ કરે છે. એ વિષય પસંદ કરે છે, સાથે સાથે વિષય માટે પોતાને લખવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે એ સામગ્રીની એક જગ્યાએ ભેગી કરે છે. પછી એ સામગ્રીનું એ વિશ્લેષણ કરે છે એમ કે ભાઈ આમાંથી પ્રાથમિક કક્ષાના અને ગૌણ કક્ષાના સોર્સ કયા છે, સાધનો કયા છે
અને પ્રાથમિક કક્ષા અને ગૌણ કક્ષાએ નક્કી કરી અને પછી એ બધા જે સોર્સ છે એની ચકાસણી કરે છે, એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને પછી પ્રવાહી શૈલીમાં એનું લેખન કરે છે. એટલે આમ તમે જોવા જાઓ તો ઇતિહાસની જે લેખન પદ્ધતિ છે એ બહુ જ ગંભીર છે અને એ અર્થમાં ઇતિહાસ લેખક અને ઇતિહાસકાર એ બહુ જ મારી દ્રષ્ટિએ બહુ પાયાનો તફાવત છે. કારણ કે ઇતિહાસ લેખકોને લોકો લાંબા સમય સુધી યાદ નથી રાખતા, પણ ઇતિહાસકારોને લોકો લાંબો સમય સુધી યાદ રાખે છે. આ કલ્હણ એટલે 10મી સદીમાં થયા પણ એમણે આ રીતે જે ઇતિહાસ લેખન કર્યું છે આજે પણ લોકો યાદ કરે છે. જદુનાથ સરકાર એમના ખાતામાં કદાચ 12 થી વધારે પુસ્તકો નથી પણ આજે આપણે અભ્યાસક્રમમાં એમને ભણાવીએ પણ છે અને સાથે સાથે ભારતના મહાન ઇતિહાસકારોમાં એમનું નામ છે. એ જ વાત આખી ડીડી કોસાંબી છે, E.H. કાર છે, અર્નોલ્ડ ટોઇનબી છે તો એ લોકોએ આ ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં નવા નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અરુણભાઈ, સતત એક એવો આક્ષેપ થાય છે, માત્ર ઇતિહાસ સંશોધન પૂરતું મર્યાદિત નથી આક્ષેપ, પણ મોટાભાગના સંશોધનો માં એક એવો આક્ષેપ છે કે અત્યારનું જે સંશોધન કાર્ય છે એ સંશોધન કાર્ય કાતર અને ગુંદર પટ્ટીનું છે. તો એ કાતર અને ગુંદર પટ્ટી એટલે શું? હા, કાતર અને ગુંદર એટલે અંગ્રેજીમાં એને પેસ્ટ એન્ડ સીઝર કહેવામાં આવે છે. કે તમે શું કરો છો, ઇતિહાસમાં કંઈ સંશોધન કરવા માંગો છો એટલે એને સંશોધન ના કહેવાય, પણ પેસ્ટ એન્ડ સીઝર એટલે કે એક સમયે કંઈક લખાયેલું લખાણ છે, કોઈક ડોક્યુમેન્ટ છે, તો એ ડોક્યુમેન્ટ્સમાંથી અત્યારે તમે કોઈ મુદ્દા ઉપર લખાણ લખવા માંગો છો તો ત્યાંથી એક દસ્તાવેજમાંથી એટલું લખાણ કાપી લેવાનું અને પછી અહીંયા ચોંટાડી દેવાનું. એમાં નથી અર્થઘટન આવતું કે પછી અગાઉનું જે લખાણ લખાયેલું છે એની તમે ઓથેન્ટિસિટી છે કે એની ક્રેડિબિલિટી છે એની કશી જ તપાસ નથી કરતા, પણ એક કંઈક લખાયેલું છે એ લખાણને સીધું સીધું ઉપાડીને પછી તમને જે લાગુ પડે છે તમે લઈ લો છો અને ઉપાડ્યો એટલે એક જગ્યાએથી કાપો છો અને બીજી જગ્યાએ તમે ચોંટાડી દો છો. એટલે આ કાતર અને ગુંદરની જે પદ્ધતિ છે અત્યારે ભારતમાં, ગુજરાતમાં આ પ્રવૃત્તિ બહુ જ વધી ગઈ છે અને એ બાને એક વિદ્વતાનો દંભ છે, એક ડોળ છે એ પણ ઉભો કરવામાં આવે છે. પણ ઇતિહાસ સંશોધન માટે અને સૌથી વિશેષ તો સમાજ માટે આવા ઇતિહાસો બહુ જ ખતરનાક છે. તમારી વાત એ સાચી, પણ આપણા ઇતિહાસની અંદર આપણે એવું કહીએ છીએ, રાંકે જેમ કહે છે એમ કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી, અને બીજું એવું પણ કહે છે કે ભાઈ ઇતિહાસકારે અંદર ઇન્ટરફિયર થવાનું નથી. દસ્તાવેજ જે બોલે છે એ દસ્તાવેજને જ બોલવા દેવાનું. એટલે એનો અર્થ તો એવો થયો કે ઇતિહાસકારે ખરેખર આ જ પદ્ધતિ અપનાવવી પડે, નતર તો એને ઇન્ટરફિયર થયેલો ગણાય ને. ઇન્ટરફિયર નહીં, એટલે ભૂતકાળનું યથાવત વર્ણન કરવાનું એક થિયરી હતી. મેં વાત કરી કે ઇતિહાસને જોવા માટેનો જે દ્રષ્ટિકોણ છે સમાજનો જુદા જુદા સમયે સ્થિતિ અને સંજોગો અનુસાર બનતો હોય છે. લાંકેનું આખું જે લેખન છે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, એ ઇતિહાસની વસ્તુલક્ષી અથવા તો ઓબ્જેક્ટિવ દ્રષ્ટિકોણથી ઇતિહાસને જોવા માટેનો પ્રયત્ન કરો. એટલે એક સમયે જે તમને દસ્તાવેજો પ્રાપ્ત થાય છે દસ્તાવેજોના આધારે જ તમે ઇતિહાસ લખો છો. આ એક સારી વસ્તુ છે, પણ એમાં પણ એક તફાવત આવ્યો છે કે ઇતિહાસકાર ભલે સર્જક નથી ઇતિહાસનો, પણ એનો જે આખો ઓપિનિયન છે, એનો જે એ છે, એનો જે અભિગમ છે, એનું જે ઇન્ટરપ્રિટેશન છે, એ ઇન્ટરપ્રિટેશન પણ ઇતિહાસમાં અવશ્ય આવવાનું જ છે. બાકી એક વાત તમે એમ કરો કે ભાઈ નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, તમને જે દસ્તાવેજો મળે છે એને તમે હાલ, તો આ આખો જે ઇતિહાસ છે ને એ મને એમ લાગે છે એ પણ એક પેસ્ટ એન્ડ સીઝરની જે આખી પદ્ધતિ હમણાં આપણે વાત કરી એ જ શૈલીમાં આવે છે. કે ભૂતકાળમાં જે દસ્તાવેજો છે દસ્તાવેજોને તમે એટલે ટૂંકમાં એ આખું શું પુનઃલેખન જેવું થાય છે. ઇતિહાસની તમે એક શાસ્ત્રીય એની જે સમજ છે અથવા તો સમકાલીન સમાજને જે કામ લાગે એ પ્રકારના જે દ્રષ્ટિકોણો છે એ દ્રષ્ટિકોણો રાંકેમાં ના આવે. એ રાંકેની એ સંદર્ભમાં એની ટીકા પણ ઘણી બધી થઈ છે. એટલે માત્ર દસ્તાવેજનો તમે તમારી હકીકત કહેવા દો એ વસ્તુ યોગ્ય નથી, કારણ કે ઇતિહાસકારનો પોતાનો એક આખો દ્રષ્ટિકોણ હોય છે. અને એ રાંકે પોતાના જમાનામાં વાત કરી કે હું પહેલા કેથોલિક છું, પહેલા હું ઇતિહાસકાર છું અને પછી હું કેથોલિક છું, એ વસ્તુ નથી. કારણ કે ઇતિહાસકાર જ્યારે ઇતિહાસ લખતો હોય છે ત્યારે પોતાની જાતિ છે, પોતાનો ધર્મ છે, પોતાની રાષ્ટ્રીયતા છે, એ રાષ્ટ્રીયતાને ગમે તેટલા પ્રયત્નો કરે પણ તેમ છતાં ભૂલી શકતો નથી. અને આ બધા જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ એમાં આવતા જ હોય છે. અને બીજી મહત્વની વાત તો એ છે કે દરેક ઇતિહાસકારની જે એની સામે દસ્તાવેજો હોય છે, જે ડોક્યુમેન્ટ હોય છે, એ ડોક્યુમેન્ટને જોવા માટેની પોતાની આખી દ્રષ્ટિ હોય છે. એની આધારે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને ઇન્ટરપ્રિટેશનના આધારે પછી એને લખે છે. હવે જો નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, દસ્તાવેજોને પોતાની હકીકત કહેવા દો તો ઇતિહાસની જે અર્થઘટનની અથવા તો ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સોર્સ એ આખી વિદ્યા ખતમ થઈ જાય છે. એટલે આ આખું જે બદલાતો જે વર્તમાન છે, ઇતિહાસ લેખનની બદલાતી જે પદ્ધતિ છે એનો આ આખો એક નવો દ્રષ્ટિકોણ છે. અરુણભાઈ, આપણે વાત કરી અર્થઘટનની, તો એના કારણે પ્રશ્નો કયા પેદા થાય છે કે દાખલા તરીકે શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવો જોઈએ. પહેલા આપણે લખતા હતા કે ભાઈ શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. હમણાં જે રિસર્ચ થયું એ રિસર્ચ એવું કહે છે કે ભાઈ શાહજહાંના યુગને સુવર્ણ યુગ ના કહી શકાય. એટલા માટે કે શાહજહાંના યુગના સમયગાળા દરમિયાન માત્ર સાહિત્ય અથવા તો સ્થાપત્ય કલાના ક્ષેત્રે જ
વિકાસ થયેલો છે, અથવા તો એના પૂરતો મર્યાદિત તમે જો એને સુવર્ણયુગ કહી શકો તો બરાબર છે. બાકી બીજું બધું આર્થિક બાબત છે કે ધાર્મિક બાબત છે, આ બધી ક્ષેત્રોની અંદર એ સમયનો જે સમાજ છે, એ સમયના જે લોકો છે એ એટલા આગળ વધેલા નહોતા, અથવા તો એમની અંદર એટલો બધો સારો વિકાસ થયેલો નહોતો, અથવા તો સર્વધર્મ સંભાવની સ્થિતિ નહોતી, અને સમાજના છેવાડા માણસ જે હતો એની પાસે બી રોટલો પૂરેપૂરો મળતો હતો, અથવા તો રોટી કપડા ઓર મકાનની જે સાવ સામાન્ય જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરેપૂરી સંતોષાતી નહોતી. તો આ પ્રોબ્લેમ કેમ ઉભો થાય છે? એટલે આ શું આ વસ્તુ બરાબર છે, થોડી ગહન ચર્ચાનો વિષય છે, અને મારું તો બહુ નમ્રપણે માનવું છે કે ઇતિહાસમાં સુવર્ણ યુગ જેવું હોતું નથી. એમ પેલા સુવર્ણ યુગ એટલે શું એમ, બરાબર, આપણે રામરાજ્ય જેને કહીએ, યથા રાજા તથા પ્રજા એમ કહીએ, પણ એવું શક્ય જ નથી. મને તો એમ લાગે છે કે કદાચ સુવર્ણ યુગ તમારે કોઈને કહેવો હોય તો તમે જે જીવો છો ને એ સુવર્ણ યુગ છે. આના કરતા બીજો સારો જે સમય છે એ સમય ના હોઈ શકે. દરેક સમયનું જે વર્તમાન હતો એ વર્તમાન જ સારો સમય છે. તમે આજે જો સ્ત્રીઓની સ્થિતિ સારામાં સારી, દલિતોની સ્થિતિ સારામાં સારી, મુસ્લિમોની સ્થિતિ સારામાં સારી, આદિવાસીઓની સ્થિતિ સારામાં સારી. એમ હવે આ આખી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન ઇતિહાસના કોઈ તબક્કે આજના જેવી જે સ્થિતિ છે ક્યારેય નહોતી. એમ કારણ કે એનું કારણ એવું છે કે આપણે ભૂતકાળ જે છે ને ભૂતકાળ અપરિવર્તિત છે, એટલે એના પ્રત્યે આપણને છે ને એક પ્રકારની અહોભાવની લાગણી પેદા થાય છે, અને અહોભાવની જે લાગણી થાય છે એને કારણે તમારું જે વર્તમાન છે, તમારું જે જીવાતું જીવન છે એ જીવાતા જીવન બિલકુલ નકામું હોય, એનો કશો ઉપયોગ જ ન હોય, એ પ્રકારની એક જે ફિલિંગ છે, એક માનસિકતા અહીંયા પેદા થતી હોય છે. તમે શાહજહાની આ બધાની વાત કરી. કોઈ પણ યુગને સુવર્ણ યુગ કહેવાવાળા જે ઇતિહાસકારો છે એ મોટે ભાગે એમનું જયારે ઇતિહાસનું સંશોધન કરતા હોય છે ત્યારે શું કરતા હોય છે કે એ રાજા છે, એ રાજાનું જે વહીવટી તંત્ર છે, એ વહીવટી તંત્ર એ જે દસ્તાવેજોનું જે સર્જન કર્યું હોય, એ રાજાઓ વિશે જે કોમેન્ટો થઈ હોય, જે લખાણો થયા હોય છે, એ લખાણોને સામે રાખી અને પછી એ લોકો ઇતિહાસ લખતા હોય છે. તો એના કારણે શું થતું હોય છે, કોઈ પણ એક રાજા હોય છે, રાજાનો જે દસ્તાવેજો હોય છે, એનું દફતર ભંડાર હોય છે કે એનું કોઈ કાર્યાલય હોય છે, કાર્યાલયમાંથી પ્રાપ્ત થયેલા જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોના આધારે તમે ઇતિહાસ લખો તો એ ઇતિહાસ કેવા પ્રકારનો આવે. એમ આ માત્ર શાહજહાંના સમયની આપણે વાત નથી કરતા, એ અકબરને પણ લાગુ પડી શકે, એ શિવાજી મહારાજને પણ લાગુ પડી શકે, એ ગુપ્તકાળને પણ લાગુ પડી શકે, અને સમ્રાટ અશોકને પણ લાગુ પડી શકે. એમ એટલે ઇતિહાસકારનું જે કામ શું છે, તો આપણે હમણાં તટસ્થ અને વાસ્તવિક ઇતિહાસ લેખનની વાત કરીએ તો એક માત્ર રાજ્ય વિશેષના જે દસ્તાવેજો છે એ એના ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ તો ખરા જ, એમ એની અગત્યતા નથી, મારો કહેવાનો લેસ માત્ર ઈરાદો નથી, પણ એની સાથે સાથે બીજા જે સહાયક જે દસ્તાવેજો છે બીજા કોઈ રાજ્યમાં સર્જાયેલા હોય, અથવા તો એ જે તે જે સમય હોય છે સમયમાં એક મધ્યમ વર્ગ જીવતો હોય છે, એક મિડલ ક્લાસ. તો એ મિડલ ક્લાસનું એ જે સ્ટેટ છે, એ વહીવટી તંત્ર છે, રાજા છે, એ રાજા વિશેનો દ્રષ્ટિકોણ શું છે એમ એ પણ ઇતિહાસકારે શોધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ટૂંકમાં આમ સાધનોની જે વેરાયટી છે, દસ્તાવેજોની જે વેરાયટી છે, એ વેરાયટીમાંથી જયારે ઇતિહાસકાર સંશોધન કરવા માટેનો પ્રયત્ન કરે છે ત્યારે એમાંથી એક સાચો ઇતિહાસ, એક નિષ્પક્ષ અને વાસ્તવિક ઇતિહાસ બહાર આવતો હોય છે. અરુણભાઈ, શાહજહાં ઉપર એક સરસ મજાનો શેર છે, એક શાયરી છે, અને આપણે જો એને અર્થપૂર્ણ રીતે જોઈએ તો એનું જે તત્વ છે, તત્વ જણા આપણને એવું કહેવા માંગતું હોય કે ભાઈ આ સમય છે એ સુવર્ણ યુગ ના કહી શકાય. શેર એવો છે કે અરે ઓ તાજને જોનારા તને શું ચાંદ લાગે છે, પૂનમની રાતે આરસનો અવતાર લાગે છે, પણ ભલા મળે જો શાહજહાં તો કહેજે કે નીચે સુતેલી મુમતાજને પથ્થરોનો ભાર લાગે છે. એટલે આ એક જે બૌદ્ધિક વ્યક્તિનું કહેવાનો ભાવાર્થ એવો છે કે ભલા માણસ તે એક મૃત વ્યક્તિ માટે લાખો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચી નાખ્યા, અને એ ખર્ચ તે ક્યાંથી કાઢ્યું? તો તારા જે નાગરિકો છે, તારી જે પ્રજા છે એના પરસેવામાંથી કાઢ્યું છે. એના કરતા તે એ લોકોના વિકાસ માટે જો આ રૂપિયા ખર્ચ્યા હોત તો તારી પ્રજા તને લાંબા ટાઈમ સુધી યાદ કરે. અચ્છા, હવે આપણે આ બધી વાત કરી કે ભાઈ આ ઇતિહાસનું સંશોધન આ રીતે થવું જોઈએ, ગુંદર પટ્ટી આ ના હોવું જોઈએ, આ બધી જે ચર્ચા થઈ, તો મારે તમને એ પૂછવું છે કે ઇતિહાસકારની અંદર કઈ આવડત હોવી જોઈએ, મહત્વના લક્ષણો કયા, જરા વિસ્તૃતથી અને આપ કહેશો. હવે ઇતિહાસકારની જે લાક્ષણિકતાઓ છે, તમે કહ્યું કે દરેક જે શાસ્ત્ર હોય છે, દરેક જે વિષય હોય છે, વિષયમાં જે સંશોધન કરતો હોય છે એનો જે સંશોધક હોય કે એનો અધ્યાપક હોય એના માટે કેટલીક વિશેષ લાયકાતોની જરૂર પડે છે. હમણાં આપણે ઇતિહાસ લેખક અને ઇતિહાસકારનું જે વાત કરી ત્યારે આ જ વસ્તુ છે. અગાઉ પણ મેં વાત કરી કે ઇતિહાસકાર બનવા માટે જે માણસ ઈચ્છતો હોય એને પહેલા તો પોતાની જાતને ચકાસી લેવી જોઈએ, અને જાતને ચકાસવાની આખી જે વાત છે એમાં આત્મ ઓળખ અથવા તો ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એને કરી અને પછી ત્યાંથી એના ઇતિહાસકારની લાક્ષણિકતાઓ એની શરૂ થાય છે. અને એ અગાધ છે. જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એ લાક્ષણિકતા વધતી જાય છે. દાખલા તરીકે સત્ય અને વાસ્તવિકતાનું આલેખન કરવું જોઈએ, એના વગર તો ન જ ચાલી શકે. સત્ય માટે તો એમ કહેવાય છે ઇતિહાસની આંખ છે,
એ આંખ ન હોય તો ઇતિહાસ ચાલી જ ના શકે. જે રીતે માણસ આંખ વગર ન રહી શકે તો ઇતિહાસ આંખ વગર કેવી રીતે રહી શકે એમ. પછી એનામાં પૂર્વગ્રહો નહીં હોવો જોઈએ. આ ઇતિહાસકારનું એક બહુ જ મહત્વનું લક્ષણ છે એમ. હમણાં આપણે રાંકેનું દ્રષ્ટાંત આપ્યું એમ. એ ઉપરાંત બીજા ઘણા બધા ઇતિહાસકારો એવા છે એમ કે એ લોકોએ પણ પોતાની જે સત્ય અને વાસ્તવિકતા છે, પૂર્વગ્રહ રહિત જે આખું લેખન છે એના માટેના બહુ જ નિષ્ઠાભર્યા પ્રયત્નો કર્યા છે એમ. પૂર્વગ્રહથી મુક્ત રહેવું એ ઇતિહાસકારનો સદગુણ છે એમ. પણ એ બહુ જ એક ડિફિકલ્ટ જે લાક્ષણિકતા છે એમાંની આ એક છે એમ. કારણ કે કેટલા બધા એના બાયસ હોઈ શકે એમ. એક તો એ કોઈ દેશનો વતની છે, એ કોઈ ધર્મનો સભ્ય છે, એ કોઈ એક સમાજનો સભ્ય છે, કોઈ એક વિસ્તારનો સભ્ય છે, કોઈ એક રાજ્યમાં રહે છે એમ. બરાબર છે. એક પુરુષ તરીકે કે સ્ત્રી તરીકે એની આઈડેન્ટિટી છે, કોઈ જ્ઞાતિના સભ્ય તરીકે એની આઈડેન્ટિટી છે, એક વિચારધારાના સમર્થક તરીકે પણ એની પોતાની આઈડેન્ટિટી છે. એટલે ઇતિહાસકારે આ બધી જે આઈડેન્ટિટી છે, આ બધી જે ઓળખ છે એની, એ ઓળખમાંથી એને મુક્ત થઈ જવું જોઈએ એમ. અને તો પછી આપણે કહી શકીએ કે એને પૂર્વગ્રહ મુક્ત રીતે એ ઇતિહાસ લખી શકે છે. પછી પરલક્ષી દ્રષ્ટિ એને પોતાના દેશનો કે બીજા દેશનો આ પ્રકારના પૂર્વગ્રહ નહીં હોવો જોઈએ. હિન્દુ કે મુસ્લિમ આ પ્રકારના પૂર્વગ્રહ પણ એનામાં નહીં હોવો જોઈએ. જ્ઞાતિ, ધર્મ, આ બધી જે વાડાબંધીઓ છે એ વાડાબંધીઓથી પણ ઇતિહાસકાર મુક્ત હોવો જોઈએ. એટલે આ બધું આમ ઓન પેપર અથવા તો આપણે એને ટેબલ ઉપર કહીએ તો બોલવામાં ઘણું બધું સારું લાગે એમ. પણ બહુ ઓછા ઇતિહાસકારો આ લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓને એ ફૂલફૂલ કરી શક્યા છે એમ. દસ્તાવેજોની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા એ ઇતિહાસ લેખક છે, ઇતિહાસકાર છે કે સંશોધનકાર છે, એ કઈ રીતે સિદ્ધ કરતો હોય છે? હા, એ બહુ સારો પ્રશ્ન છે હસમુખભાઈ તમારો. કારણ કે આ જે ગાઢ રીતે અથવા તો ઊંડાણપૂર્વક જે સંશોધનમાં પડેલા હોય છે એ લોકો આ દસ્તાવેજોની જે વિશ્વસનીયતા અથવા તો આધારભૂતતા છે એની ચકાસણી લોકો કરતા હોય છે. કારણ કે ઇતિહાસકારે મોટે ભાગે જે કામ પાર પાડવાનું હોય છે, કોની સાથે પાર પાડવાનું હોય છે? ભૂતકાળ સાથે પાર. અને ભૂતકાળ એટલે એ 5000 વર્ષ જૂનો પણ ભૂતકાળ હોઈ શકે, એ 2000 વર્ષ જૂનો પણ ઇતિહાસ હોઈ શકે, 500 વર્ષ જૂનો ઇતિહાસ પણ હોઈ શકે, કે 200 વર્ષ જૂનો ભૂતકાળ પણ હોઈ શકે. એમાંથી ઘટનાઓ કે પ્રસંગો એ પસંદ કરે છે. હવે હમણાં આપણે વાત કરી કે શાહજહાંનો સમય છે કે સમુદ્રગુપ્તનો સમય છે કે અશોકનો સમય છે, એનો ઇતિહાસ એક કોઈ ઇતિહાસકાર લખે છે અને એ જ સમયના જે દસ્તાવેજો છે, દસ્તાવેજોને એ પસંદ કરે છે અને પોતાના લેખનમાં ઉપયોગ કરે છે, ત્યારે એની ક્રેડિબિલિટી અથવા તેની ઓથેન્ટિસિટીની તપાસ કરવી પડે. કેવી રીતે તપાસ કરવી પડે? કે એ દસ્તાવેજમાં જે લખાણ લખાયેલું છે એ લખાણ સાચું છે કે કેમ. હવે એની ઘણી બધી પદ્ધતિઓ છે. અત્યારે તમે ભારતમાં વૈશ્વિક કક્ષાએ તમે જુઓ તો ઘણા બધા ભૂતિયા દસ્તાવેજો ફરે છે. એટલે ભૂતિયા દસ્તાવેજો છે કે દસ્તાવેજોની વિશ્વસનીયતાની કસોટી કરવા માટેની આખી જે વિદ્યા છે એ બહુ જ ઇતિહાસકાર માટે મહત્વનું સ્થાન ધરાવે છે. કે તમે એક દસ્તાવેજ, દાખલા 500 વર્ષ પહેલાનો જે દસ્તાવેજ છે તો દસ્તાવેજોને ચકાસવા માટે પહેલા તો એની તમે લખાણની પદ્ધતિ તમે ચેક કરી શકો એમ કે ભાઈ આ 100 સમયે આ પ્રકારનું લખાણ લખાતું હતું અથવા તો લખવા માટેની જે સ્ટાઇલ છે આ પ્રકારની હતી, એ ભાષામાં લખાણ લખાયેલું છે, એની જે લિપિ છે એ લિપિ યોગ્ય સમયમાં છે, અથવા જે કાગળ વાપરવામાં આવ્યો છે કાગળ આ મુઘલ કાળમાં વપરાતો હતો કાગળ. તમે એમ કહો કે ભાઈ ચંદ્રગુપ્તના મૌર્યના સમયનો મને કાગળ મળ્યો છે, તે આખી વાત જ ખોટી છે એમ. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કાગળ હતો જ નહીં એમ. એ રીતે મુઘલ કાળમાં પણ કાગળનો એટલો બધો વપરાશ નહોતો. લગભગ 16મી 17મી સદીથી ભારતમાં કાગળ વ્યવસ્થિતપણે વપરાવા માટેની શરૂઆત થઈ એમ. એટલે આ બધી બાબતો જે છે ટૂંકમાં સાયન્સ અને ટેકનોલોજીનું જે બેઝિક જે જ્ઞાન છે એ પણ એક ઇતિહાસકાર પાસે હોવું જોઈએ એમ. એ ઉપરાંત બીજું ઘણું બધું હોય છે. ઇવન પથ્થરના જે અવશેષો હોય છે, સિક્કાઓ હોય છે, શિલાલેખો હોય છે, એમાં પણ બનાવટો થઈ શકે છે એમ. તો ઇતિહાસકારે આ બધી બાબતોની ચકાસણી કરવી પડે એમ. અને પછી એ પોતાનું જે લેખન છે એ લેખનમાં એને આ બધા સોર્સ અથવા તો દસ્તાવેજોનો ઉપયોગ એને કરવો જોઈએ. અરુણભાઈ, સક્ષમ ઇતિહાસકાર હોય તો એ સક્ષમ ઇતિહાસકારે એ પોતે તો આખી જિંદગી અને એક કામ કર્યું જ છે, સંશોધન કાર્ય, પણ એ સંશોધન કાર્ય સતત ચાલુ રહે, આવનારી પેઢી પણ એની સાથે સંકળાય, એટલે કે નવી પેઢી તૈયાર કરવાની જવાબદારી એની હોવી જોઈએ. તો એ નવી પેઢી કઈ રીતે તૈયાર કરતા હોય? એ આખો હસમુખ બહુ સરસ પ્રશ્ન છે ને. ભારતીય આખી જે સમાજ વ્યવસ્થા છે અથવા તો શિક્ષણ વ્યવસ્થા અથવા તો બૌદ્ધિક જે પરંપરા છે, બૌદ્ધિક પરંપરાનો આ એક આદર્શ રહ્યો છે. આપણે વેદ પુરાણ કે ઉપનિષદની વાત સાંભળીએ છીએ. ઉપનિષદનો અર્થ જ એ થાય છે કે પાસે બેસીને કંઈક સાંભળવું એમ. એમાં એક ગુરુ છે, ગુરુ પોતાની પાસે બેસાડી અને શિષ્યને પોતાની પાસે જે નોલેજ છે નોલેજ આપતા હતા એમ. એ પછી શિષ્ય એમાં કંઈ ઘટતા ફેરફારો કરવાનો હોય કે પોતાનું જે વાંચન કે ચિંતન છે એમાં ઉમેરણ કરી અને પોતાના શિષ્યોને આપતા હતા એમ. એટલે આ રીતે આખી ગુરુ અને શિષ્યની જે પરંપરા છે, ટ્રેડિશન છે, એ ભારતીય સમાજ વ્યવસ્થામાં દેખાય છે. ઇતિહાસમાં પણ આ વસ્તુ બહુ જ મહત્વની છે અને એમાં કદાચ આપણે કોઈ સારામાં સારો ઇતિહાસકાર વિશ્વ કક્ષાએ ગણતરીમાં લેવાનો હોય તો રાંકેને આપણે લેવો પડે એમ. કારણ કે રાંકે એ
જર્મનીનો એક બહુ જ મોટો ઇતિહાસકાર, જેને 95 વર્ષ સુધી એ માણસ જીવ્યો અને 100 ઉપરાંત પુસ્તકો એમણે લખ્યા. એને માત્ર પુસ્તકોનું લખ્યા, પણ પુસ્તકોની સાથે સાથે એને સેમિનારોનું આયોજન કર્યું. સાથે સાથે પોતાનું એક મેગેઝિન પણ ચલાવતો હતો અને મેગેઝિનોમાં અને સેમિનારોમાં પોતાના વિદ્યાર્થીઓને હાજર રાખતો હતો. અને રાંકે બેઠા હોય અને સામે વિદ્યાર્થીઓ એ સેમિનાર આપતા હોય, કોઈક વિષય જર્મનીના પ્રશિયાના ઇતિહાસનું એક પાસું પસંદ કરી અને પછી વ્યાખ્યાન આપતા હોય કે સેમિનાર રજૂ કરતા હોય, ત્યારે રાંકે અને એના જેવા જે દિગ્ગજ ઇતિહાસકારો છે એમના પ્લસ અને માઇનસ પાસાઓ ત્યાં બતાવતા હોય. એટલે આ એક બહુ જ તંદુરસ્ત અને એક બહુ સરસ પ્રક્રિયા છે કે જ્યાં સુધી કોઈ પણ વિષયને તમારે સમૃદ્ધ બનાવવો હોય, એ વિષયમાં સંશોધનની ઊંચાઈઓ તમારે આંબવી હોય, તો એ જે વિષય છે એ વિષય ક્રિટિકલ બનવું જ પડે. ક્રિટિકલ એટલે વિવેચનાત્મક રીતે એને જોવો પડે. અને એ ત્યાં રાંકેની આખી જે પ્રક્રિયા છે, કદાચ વિશ્વમાં સારામાં સારા જે ઇતિહાસકારો કોઈ આપ્યા હોય અનુગામી પેઢી તરીકે, તો એ રાંકે આપ્યા છે. અને ભારતના સંદર્ભમાં અહીંયા તમે જોવા જાઓ તો એમાં 2 ઇતિહાસકારોના નામ મહત્વના છે. એક સર જદુનાથ સરકાર, કે શિષ્યોની આખી હારમાળા એમણે આપી. બીજા નંબરમાં આપણે આરસી મજુમદારને પણ યાદ કરવા જોઈએ, કે જદુનાથ સરકારે પણ, અને એ જદુનાથ સરકારની તો પોતાની આખી એક આગવી પદ્ધતિ હતી કે કોઈના ઘરે લગ્ન પ્રસંગમાં પણ નહોતા જતા, 12મા 13મા પણ નહોતા જતા, બેસણામાં પણ નહોતા જતા, અને પોતાના ઘરે જે પણ શિષ્યો આવતા હતા એમને એક જ વખત મુલાકાત આપતા હતા. અને એમને ઇતિહાસના સંશોધનમાં રસ હોય, ડીપલી એને ઇન્ટરેસ્ટ હોય, સંશોધનમાં રસ હોય, તો જ એમની પાસે બીજી વખત આવવાનો. બાકી ઇતિહાસના સંશોધન સિવાયની બીજી કોઈ વાતો છે એ વાતો એ કરતા નહોતા. અને આરસી મજુમદાર પણ એ જ ગજાના ઇતિહાસકાર હતા. એટલે આ બંને એ રીતે અનુગામી પેઢી તૈયાર કરવાની રીતે બહુ જ મહત્વપૂર્ણ અને માતબર પ્રદાન ભારતીય ઇતિહાસ લેખનમાં કર્યું છે. બરાબર છે અરુણભાઈ. કોઈ પણ પ્રકારનું સંશોધન એ ચિંતન માગી લે છે, પરિશ્રમ માગી લે છે, ઉદ્યમી હોવો જોઈએ. આ બધા ગુણ કોઈ પણ પ્રકારના સંશોધનમાં હોવા જોઈએ, ઇતિહાસકારમાં પણ એ હોવા જોઈએ. હવે આ બધી આપણે વાત થઈ એના લક્ષણોની વાત થઈ, પણ કોઈ પણ પ્રકારનું કામ કરે ત્યારે દરેક વ્યક્તિને એની અંદર વિઘ્નો આવતા હોય છે, અવરોધો આવતા હોય છે. તો ઇતિહાસમાં તો આ સૌથી વધુ પ્રશ્ન ઉભો થતો હશે, સામાજિક, રાજકીય, ધાર્મિક, કારણ કે આ બધા જ ક્ષેત્રોની અંદર એ લખતો હોય છે. અને ક્યારેક કોઈને દુઃખ લાગે એવું લખતો હોય છે, કોઈ ધર્મને, કોઈ સમાજને, કે કોઈ રાજકીય વ્યક્તિઓ કે પક્ષોને. તો એ કયા કયા અવરોધો આવી શકે? હા, તમે બહુ સરસ વાત કરી કે કદાચ સામાજિક જે વિજ્ઞાનો છે, વિજ્ઞાનોમાં સૌથી વધારે વિઘ્નો કોઈને આવતા હોય તો એ ઇતિહાસને આવતા હોય છે. ત્યાં ઇતિહાસ ભૂતકાળનું એક શાસ્ત્ર હોય છે, અને આપણે ત્યાં તો એમ કહે છે સરકારો બદલાઈ જાય છે એટલે ઇતિહાસો પણ બદલાઈ જતા હોય છે. પણ ઇતિહાસકારે શું કાળજી રાખવી જોઈએ કે એને પોતાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ એને પોતાની સામે રાખવી જોઈએ. અને કોઈ પણ પ્રકારની જે સરકાર છે કે ધર્મ સત્તા છે કે રાજ્ય સત્તા છે, એ રાજ્ય સત્તાની લેશમાત્ર ચિંતા કરવા માટેની જરૂર નથી. કારણ કે એનો એક મોટો અથવા એક મુદ્રાલેખ જે છે, એ મુદ્રાલેખ માત્ર સત્ય અને વાસ્તવિકતાનું જે આલેખન છે એ આલેખન એને કરવાનું છે. અને એના સિવાયની બીજી જે વાતો છે એ વાતો એને ઇતિહાસ લેખનમાં લાવવાની નથી. એના માટેના ચોક્કસ દસ્તાવેજો શોધવાના છે, દસ્તાવેજોનું અમુક અર્થઘટન એ રીતે કરવાનું છે. અને એ રીતે સમકાલીન સમાજ સામે, અને સૌથી અગત્યની વસ્તુ એ રાખવાની છે કે આજનો જે સમાજ છે એ સમાજને શેની જરૂર છે. ઇતિહાસકાર આટલી બધી એક વસ્તુ સમજે તો બીજા બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. અરુણભાઈ, આપણે લક્ષણોની વાત કરી, સંશોધન કઈ રીતે થઈ શકે એ સંદર્ભમાં પણ વાત કરી. હવે ઇતિહાસનું સંશોધન છે એ માત્ર સંશોધનકાર ઇતિહાસ પૂરતું જ મર્યાદિત થતો એટલું જ વાંચે તો ચાલે કે એને બીજા સહાયક શાસ્ત્રો વાંચવા જોઈએ? ચોક્કસ એને વાંચવા જોઈએ, એના વગર તો ચાલે જ નહીં. અત્યારે એમ કહેવામાં આવે છે કે દરેક જે વિષયો છે એ વિષયોનું અસ્તિત્વ એ સરહદો ઉપર અથવા તો બાઉન્ડ્રી ઉપર ઉભેલા માણસો જેવું છે. કોઈ પણ વિદ્યાશાખા અથવા કોઈ પણ વિષય એમ કહી શકે એમ નથી કે અમારી વિદ્યાશાખા અથવા તો અમારો જે વિષય છે એ સ્વતંત્ર છે અથવા તો સંપૂર્ણ છે. અને કોઈ પણ વિદ્યાશાખાનો માણસ, એનો સ્કોલર, એનો શિક્ષક આવું બોલે તો એ આત્મહત્યા કહેવાય. એટલે આપણે ઇતિહાસમાં તો પેલા ચાર્લ્સ ડાર્બી નામનો એક વિદ્વાન હતો, એને બહુ સરસ વિધાન કહ્યું છે કે હિસ્ટ્રી ઇઝ ધ મધર ઓફ ઓલ ધ. બધા જે સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનોની માતા એ ઇતિહાસ છે. એટલે ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર તો કોઈને ચાલે એમ નથી, અને બીજા વિષયનો અભ્યાસ કર્યા વગર ઇતિહાસને નથી ચાલે એમ. અને આ વાત આપણે પેલા ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ અથવા તો ઇતિહાસના જે સહાયક શાસ્ત્રો છે એના સંદર્ભમાં પણ જોઈ શકીએ. દરેક જે વિષય હોય છે વિષયનું પોતાનું ભૂતકાળ હોય છે. ઇવન આ સાયન્સ અને ટેકનોલોજીની જે વાતો છે એ, અને એક વસ્તુ આપણે એક સમજી લેવા જેવી છે કે આજનો આપણો જે સમાજ છે એ સમાજે જે પ્રગતિ સાધી છે એ પ્રગતિ રાતોરાત સધાઈ નથી.
એના માટેના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ છે. તમે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ તમે જુઓ તો તમારા આદિમાનવ છે કે પછી સિંધુકીની સંસ્કૃતિ છે, વેદકાળ છે, એ રીતે ક્રમશઃ માનવ સમાજની વિજ્ઞાન અને ટેકનોલોજીની જે પ્રગતિ છે એ પ્રગતિને આપણે સમજવી પડે. એ જ રીતે બીજા પાસાઓને તમે પર્યાવરણનું પાસું છે કે નારી ઉત્થાનનું પાસું છે કે રાજ્ય વ્યવસ્થાનો ઉદય અને વિકાસ છે કે વહીવટી તંત્રની જે પ્રગતિ છે એ બધાને તમારે ભૂતકાળના સંદર્ભમાં જોવું પડે. એટલે કોઈ પણ વિષય એવો નથી કે વિષયે પોતાના અધ્યયન અને સંશોધન માટે ઇતિહાસની મદદ લીધા વગર ચાલે એમ નથી. ખાલી ઇતિહાસ જે છે એ આ દરેક વિષયો માટે, ઇવન સાયન્સ ટેકનોલોજી છે કે કોઈ પણ વિષય તમે જુઓ, ઇવન સાહિત્ય પણ એમ, તો એ બધાએ ઇતિહાસની મદદ લેવી પડે છે. કારણ કે એ ભૂતકાળ છે અને ભૂતકાળ આવે છે એટલે ઇતિહાસ આપોઆપ ત્યાં પોતાનું સ્થાન એ કરે છે. પણ સાથે સાથે ઇતિહાસે પણ બીજા બધા વિષયોની મદદની પણ જરૂર છે. દાખલા તરીકે સમાજશાસ્ત્ર છે, સાયકોલોજી છે, સાહિત્ય છે. સાહિત્ય વગર તો ઇતિહાસકારનો ઉદ્ધાર જ નથી. એ જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે પણ એને પનારો પાડવો પડે. પોલિટિકલ સાયન્સ છે, ઇકોનોમિક્સ છે. તમે આર્થિક ઇતિહાસ લખતા હોય તો ઇકોનોમિક્સના બેઝિક જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડનો તમને પરિચય ના હોય તો તમારા આર્થિક ઇતિહાસ લખવા માટેની તમારી જે ક્ષમતા છે એ ક્ષમતા નાશ પામે છે. એ રીતે સામાજિક ઇતિહાસ લખવા માટે સમાજશાસ્ત્રને તમારે સમજવું પડે. એટલે બીજા ઘણા બધા વિષયો છે કે એ વિષયો ઇતિહાસને ઉપકારક નીવડી શકે છે. અને એ જ રીતે ટૂંકમાં આ આખો જે સંબંધ છે ઇતિહાસ અને એના બીજા જે શાસ્ત્રો છે, ગીવ એન્ડ ટેક, આપવાનો અને લેવાનો આખો સંબંધ છે. અને આજે આપણે જે સામાજિક વિજ્ઞાનો છે એ આ ભૂમિકા ઉપર આવીને ઉભા છે. બહુ સરસ અરુણભાઈ. એનો અર્થ એક સામાન્ય અર્થ એવો કરી શકાય કે કોઈ પણ પ્રકારના સંશોધનકારનું જે વાંચન છે વિસ્તૃત હોવું જોઈએ, પોતાના વિષય પૂરતું મર્યાદિત ના હોવું જોઈએ. અને ખરેખર મજાની વાત તો અરુણભાઈ આપણા માટે એ છે કે આપણા ગુજરાતના પ્રબુદ્ધ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ લોકો વાંચે, જો એમની દ્રષ્ટિ કેટલી વિશાળ છે અને કેટલી દીર્ઘ દ્રષ્ટિ છે કે વાંચે ગુજરાત એવું એક સરકાર પોતે આવો એક કાર્યક્રમ ઘડી કાઢે, એ ખરેખર આપણા માટે એક ખૂબ જ આનંદની વાત છે. કે આપણે શિક્ષકો તો વિદ્યાર્થીને કહેતા જ હોઈએ છીએ, પણ રાજકીય રીતે પણ આ રીતે જ્યારે લોકોને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવે, કારણ કે વાંચન છે એ વ્યક્તિના વિકાસની અંદર સૌથી મહત્વનું પરિબળ છે. સારું વાંચે છે ત્યારે એ ઘણું બધું સારું વિચારી શકે છે, ઘણા બધા દ્રષ્ટિકોણથી વિચારી શકે છે. અચ્છા અરુણભાઈ, હવે આપણે આ બધી વાતો જે કરી સંશોધનની ને ઇતિહાસના લક્ષણો, ઇતિહાસકારના લક્ષણોની, તો વિશ્વની અંદર સૌ પ્રથમ વખત ઇતિહાસનું સંશોધન ક્યારે થયું? હવે આ થોડોક આમ અઘરો પ્રશ્ન પણ છે અને થોડોક સરળ પ્રશ્ન પણ છે. અઘરો એટલા માટે છે એમ કે જે રીતે સાયન્સ અને ટેકનોલોજીમાં નવા નવા સંશોધનો થતા જાય છે એ રીતે ઇતિહાસમાં પણ નવા નવા સંશોધનો થતા જાય છે. આજે કોઈએ સંશોધન કરીને એમ કહ્યું કે ભાઈ આ પોલિબિયસ છે કે થુસીડાઇડસ છે, એણે ઇતિહાસ લખવા માટેની શરૂઆત કરી. કોઈ એનાથી આગળ જઈને હેરોડોટસ સુધી જાય તો કોઈ એના કરતાં વળી પણ આગળ શોધે એમ. પણ આપણે ત્યાં મોટે ભાગે શું હોય છે કે જ્ઞાન વિજ્ઞાનની બધી પ્રવૃત્તિઓના મૂળિયાઓ એ ગ્રીક સંસ્કૃતિમાં શોધવા માટેનો પ્રયત્ન થાય છે. અને અત્યાર સુધીમાં જે પ્રાપ્ત બધી જે માહિતી છે અને આપણે જેને વૈજ્ઞાનિક રીતે ઇતિહાસ લખવા માટેની વાત કરીએ છીએ એનો જે પ્રણેતા અથવા તો પિતા જેને કહેવાય એ હેરોડોટસ હતો એમ. અને ત્યાં પણ આથી પોતાની એક પરંપરા હતી. ગ્રીકમાં એક માનદ પદ હતું હિસ્ટોરિયાનું એમ. હિસ્ટોરિયા નહીં પણ હિસ્ટોરિયા. હવે હિસ્ટોરિયા શું કરતો હતો કે વાદ વિવાદ દ્વારા લોકોની જે સમસ્યાઓ છે સમસ્યાઓનું લવાદ દ્વારા નિવારણ લાવવા માટેનો પ્રયત્ન કરતો હતો. અને એ આખું જે પદ છે સીધી રીતે હિસ્ટોરિયન તરીકે ટ્રાન્સફર થયું હતું એમ. એટલે પ્રાચીન ગ્રીકમાં આપણે જોઈએ છીએ તો ત્યાં આખી વસ્તુ શરૂ થઈ. હેરોડોટસે એને ધ પર્શિયન વોર એ નામનું જે પુસ્તક લખ્યું. અને આજે જે પ્રમાણે આપણે ઇતિહાસની કહીએ છીએ એના ધારાધોરણો, એ ધારાધોરણોથી નજીક બેસે એ પ્રકારનું આખું એક પુસ્તક છે. કારણ કે એને સમકાલીન દસ્તાવેજો તો વાંચ્યા પણ ફિલ્ડ વર્ક પણ કર્યું, લોકોને મળ્યો અને એ રીતે પછી આ બધા પુસ્તકો તૈયાર કર્યા હતા એમ. અને એ જ રીતે પેલો પોલિબિયસ છે કે થુસીડાઇડસ છે કે એરિયન છે કે આપણો મેગેસ્થનીસની ઇન્ડિકાવાળો મેગેસ્થનીસ છે, એ બધાએ પણ અમુક જે ધારાધોરણો સંતોષાય વૈજ્ઞાનિક ધોરણે એ પ્રકારના ઇતિહાસોને લખ્યા છે. એટલે પહેલો જે ઇતિહાસકાર છે એ આપણે હાલના તબક્કે તો હેરોડોટસને માની શકીએ. અરુણભાઈ, એક પ્રશ્ન મનની અંદર સતત થયા કરે છે કે ક્યારેક આપણે પાશ્ચાત્ય વિદ્વાનોના પ્રભાવમાં આવી અને એવું સ્ટેટમેન્ટ કરીએ છીએ કે ઇતિહાસની શરૂઆત એમ કે પાશ્ચાત્ય લોકોએ જ કરી છે, ભારતના લોકો તો આ સંદર્ભમાં અજ્ઞાન હતા. પણ મને એવું થયા કરે છે કે રામાયણ છે, મહાભારત છે, વેદો છે અને ખાસ કરીને પુરાણ શબ્દ જ આમ તો એ પુરાણ એટલે ઇતિહાસ શબ્દ જ જાણે વ્યક્ત કરતો હોય એવું છે. ઇવન અથર્વવેદની અંદર પણ ઇતિહાસની સરસ મજાની વ્યાખ્યા આપેલી છે. તો શું આ બધા જે ગ્રંથો રહ્યા
એ પ્રાચીન સમયના આપણા ઇતિહાસના ગ્રંથો જ એવું ના કહી શકાય? બિલકુલ કહી શકાય એમ. એટલે આમાં હસમુખ એક વસ્તુ શું છે કે આપણે ભણાવીએ પણ છે અને છેલ્લા લગભગ 50-100 વર્ષથી એ પ્રકારની આખી વાત છે, કદાચ 100 વર્ષ કરતા પણ વધારે થયું છે કે પ્રાચીન ભારતીયો જે હતા એમાં ઇતિહાસ લખવા માટેની એમની ઇન્દ્રિય નહોતી એમ. ઇન્દ્રિય એટલે ટૂંકમાં ભૂતકાળ તરફ જોવા માટેની એમની દ્રષ્ટિ નહોતી એમ. પેલું શંકરાચાર્યનું એક પ્રસિદ્ધ વિધાન છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ. આને ટાર્ગેટ બનાવી. બ્રહ્મ સત્ય એટલે કે પરમ બ્રહ્મ છે એની પ્રાપ્તિ કરવા માટે ભારતીયો સતત મજા રહેતા હતા એમ. એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે જે જીવાતું જીવન છે જીવાતા જીવનને એ લોકો ઇગ્નોર કરતા હતા એમ. હવે આ આખી જે માન્યતા છે બહુ જ ચાલી એમ. અને મારે અહીં કહેવું જોઈએ કે આપણે ત્યાં વ્યવસ્થિતપણે એમ, હવે વ્યવસ્થિત તો ભવિષ્યના લોકો નક્કી કરશે. ઇતિહાસ લખવા માટેની શરૂઆત છે બ્રિટિશ અધિકારીઓ જે છે, સંસ્થાનિક જે અધિકારીઓ છે એ અધિકારીઓએ લખવા માટેની શરૂઆત કરી એમ. એટલે એ લોકોએ જે પ્રકારના આખા ધારાધોરણો છે કે જે પ્રકારની વાતો આપણી સમક્ષ રજૂ કરી એ આપણા ઇતિહાસની સમજ અથવા તો ઇતિહાસકાર માટેના ધારાધોરણો આપણે ત્યાં બની ગયા છે એમ. પેલો વીએસ સ્મિથ, વિન્સ્ટન આર્થર સ્મિથ એમ, એ 20મા સૈકાનો એક બહુ જ મહત્વપૂર્ણ ઇતિહાસકાર હતો. એને પ્રાચીન ભારત પર પણ પુસ્તક લખ્યું છે. એને સિકંદરનું ભારતનું જે આક્રમણ છે એ આક્રમણને દર્શાવવા માટે 72 પાનાનો ઉપયોગ કર્યો છે. સિકંદર પોતાનું ત્યાં એલેક્ઝાન્ડ્રિયાથી નીકળે છે, ગ્રીક્સથી નીકળે છે અને અહીંયા ભારત આવે છે ત્યાં સુધીનું વર્ણન કરવા માટે 72 પાનાનું કરે છે. પણ સિકંદર અહીંથી પાછો જાય છે એના વિશે 2 પાના નથી. એનું કારણ શું છે કે આખી જે મેન્ટાલિટી છે, મેન્ટાલિટી અમુક પ્રકારે એવા પ્રકારની પણ હતી કે એવું સાબિત કરવા માટેનો પ્રયત્ન કરતા હતા કે પ્રાચીન ભારતથી લઈ અને અંગ્રેજો આવ્યા ત્યાં સુધી ભારતની જે પ્રજા છે, ભારતની પ્રજા ગુલામ રહેવા માટે એ થઈ હતી. એને પોતાનું ભૂતકાળનું નોલેજ જ નહોતું. જો ભૂતકાળનું નોલેજ હોત તો એ પ્રજા ગુલામ ન રહી હોત એમ. એટલે આ બધી જે વાતો છે ને થોડુંક આમ ઊંડું ચિંતન પણ માંગે છે. અહીં ભારતીય જે સંસ્કૃતિ, હમણાં આપણે એની વાત કરી, નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, પણ અહીંયા ભારતીય સંસ્કૃતિનો આદર એ છે કે જમણા હાથે તમે કોઈ વસ્તુને આપો છો તો એની ખબર તમારા ડાબા હાથની નહીં પડવી જોઈએ એમ. હવે આ કેટલી એક મોટી વાત છે. એક બાજુ નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રીની વાત છે અને એક બાજુ જમણો હાથ કંઈક આપે છે અને ડાબા હાથની એની ખબર નહીં પડવી જોઈએ. ટૂંકમાં ગુપ્તદાનની વાત છે એમ. ગુપ્તદાન એટલે માત્ર વ્યક્તિગત ધોરણે નથી એમ. એક રાજા મહારાજા છે, કોઈ સમાજ છે, એક સંસ્થા છે, એ સમાજ એ કંઈક કરે છે સમાજ માટે તો પછી એનું કંઈ એક લખાણ ના હોય એમ, એનો કંઈ પ્રચાર ન કરવાનો હોય. આ બધી ગુપ્ત વસ્તુની છે એમ. હવે આવી બધી વસ્તુ જે થઈ એને કારણે જે તે સમયે ભારતના લોકોએ જે બધા કામો કર્યા છે એ કામો એ ચોક્કસ સમયે જે લખાવા જોઈએ, લિપિબદ્ધ થવા જોઈએ, એના માટેના દસ્તાવેજો જે ક્રિએટ થવા જોઈએ ક્રિએટ ન થાય એમ. હવે આવી બધી જે આખી સમજ છે, હવે આવી કંઈક વાતો કરો એટલે લોકો તમને પરંપરાવાદીનું આખું એક લેબલ આપી દે છે, પણ એની આપણે પરવા ન કરવી જોઈએ. અમુક જે નેટોલી જે વસ્તુ મૂકવા જેવી છે ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ભારતની, એ વસ્તુઓ ત્યાં આપણે મુકાવી જોઈએ. એટલે ઇતિહાસની ઇન્દ્રિય નહોતી એવું તો ન જ કહી શકાય. સંસ્કૃત સાહિત્યમાં એક અન્વિક્ષા નામનો શબ્દ છે એમ. અન્વિક્ષા એટલે પાછળ ફરીને જોવું એમ. એટલે એનો અર્થ એવો નથી કે હું આ બેઠો છું, હું આ પાછળ જોઉં છું, એ અન્વિક્ષા નથી એમ. પણ અન્વિક્ષા ધેટ મીન્સ કે તમે અથવા સમાજ જે છે એ સમાજ પોતાનો જે વીતી ગયેલો જે સમય છે એ સમયની સામે જુએ છે એમ. અને સમયમાંથી એના પ્લસ માઇનસ પાસાઓને જુએ છે એમ. એમાંથી શીખવા જેવું શું છે, એમાં તરછોડી જેવા જેવું શું છે, આ આજનો ઇતિહાસ બહુ જ છે એમ. હવે આવી જે ઉમદા જે વાતો જ્યાં રહેલી હોય એમ, આપણે કહીને આંધળુકિયાની પૂજા નથી કરતા એમ, પણ અમુક જે તત્વો છે એ તત્વો બેશક આજે પણ એ વસ્તુ કરે છે કે જે ઇતિહાસની ઇન્દ્રિય હતી. અને અહીંયા જે કદાચ આ બાઇસેકના જે શ્રોતાઓ છે એ જોઈ રહ્યા છે, હું તમને એક પુસ્તક વાંચવા માટે પણ ભલામણ કરું છું. ઇતિહાસ, સ્વરૂપ અને પદ્ધતિ, ગુજરાતના એક બહુ જ મોટા સ્કોલર રસિકલાલ છો પરીખ, એમને ગુજરાત યુનિવર્સિટીમાં જે વ્યાખ્યાનો આપ્યા હતા 5, એનું એક આખું પુસ્તક થયું છે. એના શરૂઆતના 1-2 ચેપ્ટરો આ સંદર્ભમાં જોવા જેવા છે. એને પ્રાચીન ભારતીયોની ઇતિહાસની ઇન્દ્રિય નહોતી એને લગતી બહુ જ બૌદ્ધિક અને ઊંચા ગજાની જે ચર્ચા છે એ ચર્ચા કરી છે એમ. પણ આપણે એ છે હસમુખભાઈ, એક જ મિનિટ, કે આ પુસ્તક જે છે એ પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓમાં તો ઠીક છે પણ અધ્યાપકોમાં પણ એટલું બધું પ્રચલિત નથી થયું એમ. અરુણભાઈ, આપણે રસિકલાલના પુસ્તકની વાત કરી તો પાશ્ચાત્ય વિદ્વાનો જે છે અને એ લોકોએ જે અંગ્રેજીમાં લખ્યું છે તો એનું ગુજરાતી ટ્રાન્સલેટ થયું હોય એવા કોઈ સારા પુસ્તકો તમે બતાવી શકશો? હા, બિલકુલ બતાવી શકીએ એમ. કારણ એમાં એક સૌથી મહત્વનું નામ તો આપણી પાસે અર્નોલ્ડ ટોયનબીનું છે એમ, કે જેમને સ્ટડી ઓફ હિસ્ટ્રી નામના 12 જેટલા ગ્રંથો એમને લખ્યા એમ. અને ભારતીય સંસ્કૃતિનો પણ એમને એક સંસ્કૃતિ તરીકે અભ્યાસ એમણે કર્યો હતો એમ. અને ગુજરાતી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે એનો અનુવાદ પણ કર્યો છે, પ્રાણજીવન પાઠકે. એ પછી આપણે અગત્યનું નામ આપવું હોય તો E.H. કારનું આપી શકાય. E.H. કાર તો કદાચ 20મા સૈકાનો એક બહુ જ મોટો ઇતિહાસકાર એમ. એને
સોવિયત રિવોલ્યુશન કોમ્યુનિસ્ટ રિવોલ્યુશન વોલ્યુમ ફ્રોમ લેનિન ટુ સ્ટેલિન એ નામના 12 ભાગો લખ્યા એટલે એની અગત્યતા તો છે જ પણ સાથે સાથે એમણે વોટ ઇઝ હિસ્ટ્રી એટલે જગતની મોટાભાગની ભાષાઓમાં એનો અનુવાદ થયો છે અને ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયો છે ઇતિહાસના મર્મ નામે. તો આવા રીતે પુસ્તકો અનુવાદ થયા છે અને ઈએચકારની તો એની સંશોધનની પણ પોતાની આગવી પદ્ધતિ હતી. એના વિશે પણ કદાચ એક વ્યાખ્યાન આખું થઈ શકે એમ. અરુણભાઈ, આપે અત્યાર સુધી વિશ્વના ઇતિહાસકારોના સંદર્ભમાં વાત કરી, ભારતીય ઇતિહાસકારોના સંદર્ભમાં વાત કરી. હવે આપણે એક નાના ક્ષેત્ર, આપણું જે ક્ષેત્ર છે ગુજરાત પૂરતું મર્યાદિત, તો ગુજરાતની અંદર આવા ઇતિહાસકારો વિશે આપ માહિતી આપશો? હા, બહુરત્ના વસુંધરા આપણે એમ કહીએ છીએ કે ધરતી માંજણી નથી એમ કે દરેક પ્રકારનું જે વિષયો હોય છે, વિદ્યાશાખાઓ હોય છે, એમાં સમયે સમયે વિદ્વાનો પાકતા જ હોય છે. ગુજરાતમાં તો ક્યાંથી તમારે એનું એ મૂકવું, કારણ કે આ ગુજરાત જે આપણો આખો શબ્દ છે એની જે ઓળખ છે સિદ્ધરાજ જયસિંહ અથવા તો સોલંકી કાળથી એની આખી આઈડેન્ટિટી બની એમ. એ પહેલા જુદા જુદા નામે આનર્ત છે, લાટ પ્રદેશ છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એ રીતે આ પ્રદેશ આખો ઓળખાતો હતો એમ. પણ એ આખી જે ઓળખ બની એ પછી જુદા જુદા લોકોએ ગુજરાતના ઇતિહાસને એના સમકાલીન જે જગત છે એને આલેખવા માટેનો પ્રયત્ન કર્યો હતો એમ. અને આજે કેટલાય વિદ્વાનો આચાર્ય હેમચંદ્રને ગુજરાતના પહેલા ઇતિહાસકાર ગણે છે એમ. એ પછી ઘણા પ્રબંધ ચિંતામણી છે અને આજના સંદર્ભમાં તમે જોવા જાવ તો હરિપ્રસાદ શાસ્ત્રી અને ડોક્ટર મકરંદ મહેતા, તો એને બહુ જ સરસ રીતે આખા ગુજરાતના ઇતિહાસને એમણે મૂકી આપ્યો છે અને સમયે સમયે બીજા નાના મોટા ઇતિહાસકારો પણ તૈયાર થતા જાય છે. આપણી પાસે સમય બહુ જ ઓછો છે. એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઉં કે એક ઇતિહાસનું વાંચન દિવસે ને દિવસે ઘટતું જાય છે, કેમ? હા, એનો આ જ એક બેઝિક કારણ છે કે ગુજરાતના ઇતિહાસના ગ્રંથોની જે ભાષા છે એ ભાષા બહુ જ ક્લિષ્ટ છે. એ કોઈ ડાયલોગ છે, સંવાદ થાય એ પ્રકારની ભાષા નથી. સંવાદ થાય એ પ્રકારની ભાષા હોય તો ઇતિહાસકારો, અધ્યાપકો છે કે સામાન્ય લોકોને પણ વાંચવામાં રસ પડે એમ. એ પેલો મોમસન નામનો એક ઇતિહાસકાર તો એમ કહેતો હતો કે એક બાજુ નવલકથાનું પુસ્તક પડ્યું હોય અને એક બાજુ ઇતિહાસનું પુસ્તક પડ્યું હોય. આ નવલકથાના પુસ્તકને હટાવી અને મારું ઇતિહાસનું પુસ્તક ત્યાં સ્થાન ના પામે ત્યાં સુધી મારી ઇતિહાસ લખવા માટેની કોઈ ઉપયોગિતા નથી એમ. એટલે આપણે એ કક્ષાએ ન જઈ શકીએ, પણ ટૂંકમાં ઇતિહાસનું જે આખું વાંચન છે એ વાંચન રસાળ બનવું જોઈએ. વાંચનાર અને લખનાર જે છે એની વચ્ચે એ પ્રકારનો સંવાદ સદાય એ પ્રકારની ઇતિહાસની ભાષા હોવી જોઈએ, એ પ્રકારે પ્રકરણોનું આયોજન હોવું જોઈએ, એ પ્રકારે વિષય વસ્તુ હોવી જોઈએ અને તો ઇતિહાસ વંચાશે. તમારી વાત ખરેખર બહુ જ સાચી છે. વાંચે ગુજરાત સંદર્ભમાં મેં મારી કોલેજની અંદર આ એક પ્રયોગ કર્યો હતો કે ઇતિહાસના મારા ટીવાયના વિદ્યાર્થીઓને મેં કહ્યું કે તમને જે પણ પુસ્તક ગમતું હોય જેની અંદર કંઈક ઇતિહાસ હોય, પછી ઐતિહાસિક નવલકથા હશે તો પણ ચાલશે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ, આશ્ચર્ય તમને થશે કે કમા મુનશીની નવલકથાઓ જ લાયા છે. આજે પણ સાતમી પ્રભુતા, જય સોમનાથ, એ બધી. એટલે ખરેખર ઇતિહાસના રસિક બનાવવા માટે થોડોક સાહિત્યિક ટચ આપવો જોઈએ. ક્યાંક કવિતાઓ એની અંદર આવતી હોય, ક્યાંક સરસ મજાની ગઝલો આવતી હોય, ક્યાંક દંતકથા આધારિત હોય, પણ ક્યાંક કોઈ વાર્તા આવતી હોય તો વિદ્યાર્થીને વાંચનની મજા આવશે. આજે તો સ્થિતિ એવી છે કે આપણે 10માનું સમાજ વિદ્યાની અંદર ઇતિહાસના ટોપિકો જોઈશું તો ખરેખર એટલા બધા આગ્રહ છે કે પેલા વિદ્યાર્થીને ત્યાંથી જ એને એક ડર લાગ્યા કરે છે. તો ખરેખર એ કક્ષાએ થોડુંક ચિંતન કરવા જેવું છે જે લોકો એ અભ્યાસક્રમ તૈયાર કરે છે એને, કે ખરેખર કંઈક સરસ મજાનું એ લોકોને ગમે એવું જો બૌદ્ધિક જે ક્ષમતા છે એ પ્રમાણેનું આખું વિષય વસ્તુ ભાષા, ધર્મ સુધારણા છે કે પ્રથમ વિશ્વયુદ્ધ છે, તો એના માટે બહુ જ અઘરી વિષયો છે. પણ ગાંધીજીની એટલે આમાં શું હસમુખ એક જ વસ્તુ છે કે ઇતિહાસ પોતાનો વિષય લાગવો જોઈએ, પારકો વિષય ના લાગવો જોઈએ. આપણે જ્યાં સુધી એ સિદ્ધ નહીં કરીએ કે ઇતિહાસ પોતાની વાત જ્યાં સુધી ઇતિહાસમાં ના આવે ત્યાં સુધી એમાં લોકોને રસ પડવાનું નથી એમ. એટલે પોતાની વાત આપણે એને બનાવવાની છે. ખૂબ સરસ. આજનો આપણો ઇતિહાસ સંશોધન અને ઇતિહાસકાર વિષય ઉપર અરુણભાઈએ આપણે ખૂબ માહિતી આપી. ગુજરાત એટલે વિશ્વથી માંડી અને ગુજરાત સુધી ટોપ ટુ બોટમ સુધી આપણને લઈ ગયા અને વિદ્યાર્થીઓને, મોટાભાગના ટીવાયના વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે એમને અત્યારે હાલના અભ્યાસની અંદર પેપર 10માં આ ટોપિક આવે છે. બધા જ વિદ્યાર્થીઓને મજા પડી હશે. થેન્ક યુ. આભાર.